અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। વાસણા બેરેજના 27 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાં ધરોઈ ડેમમાંથી 94,240 ક્યુસેક પાણી છોડવાનો આદેશ કરાયો છે। સંત સરોવરમાંથી પણ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, અને જેને કારણે અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને આણંદમાં એલર્ટ આપવામાં આવી ચૂક્યું છે। ઉપરવાસમાં પાણીની સતત આવક અને આવક શરૂ થતાની સાથે જ વાસણા બેરેજના 27 જેટલા કુલ દરવાજા ખોલવાની ફરજ પડી છે, અને આ તરફ સુભાષ બ્રિજ પાસેના સાબરમતી નદીના પાણીનું સ્તર પણ સતત વધતું જોવા મળી રહ્યું છે। પરિસ્થિતિને કાબૂમાં રહેવા માટે અને લેવા માટે લોકોને પણ ત્યાં અવરજવર ન કરવાની ખાસ પ્રકારે સૂચના આપી દેવાય છે। આ એક્સક્લુઝિવ તસવીરો સામે આવી રહી છે સાબરમતી નદીની, જેમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસથી થઈ રહેલી સતત પાણીની આવકના પગલે અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે। ખાસ કરીને જે ધરોઈ ડેમમાંથી 94,240 ક્યુસેક પાણી, જ્યારે સંત સરોવરમાંથી 76,624 ક્યુસેક જેટલું પાણી છે કે જે સાબરમતીમાં છોડવામાં આવ્યું છે, અને તેના જ ભાગરૂપે હાલ વાસણા બેરેજના દરવાજા છે, 27 દરવાજા છે, તેને ખોલવામાં આવ્યા છે। ખાસ કરીને સાબરમતી નદીનું પાણીનું જે સ્તર છે, જે ગેજ લેવલ છે, તે 44.9 મીટર કરતાં પણ વધુની સ્થિતિએ પહોંચ્યું છે। ત્યારે પ્રશાસન દ્વારા વ્હાઇટ એલર્ટ આપવામાં આવ્યું છે, અને આ સ્થિતિમાં જે ખાસ કરીને એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને આણંદમાં એલર્ટ આપવામાં આવ્યું છે। નદીના આસપાસના ગામોમાં સ્થાનિક પ્રશાસનને એલર્ટ આપી દીધું છે। અત્યારે હાલ ઉપરવાસમાંથી સતત જે પાણીની આવક સાબરમતી નદીમાં થઈ રહી છે, ત્યારે આ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના માટે હાલ જોઈ શકાય છે કે જે વાસણા બેરેજ છે તેના દરવાજા ખોલવામાં આવ્યા છે। 30 પૈકી 27 દરવાજાને ખોલવામાં આવ્યા છે। પાણીનું જે લેવલ છે તે અત્યારે હાલ ખૂબ ઊંચું આવી ગયું છે, જેને લઈને આ જે સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી જે પાણીની સતત આવક થઈ રહી છે, આ પાણી અને આ ખાસ કરીને વાસણા બેરેજના દરવાજા છે તે ખોલવા પડ્યા છે, અને પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।